વિજાપુરને મળી પરિવહનની ભેટ ₹3.75 કરોડના ખર્ચે આધુનિક એસટી વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું। વિજાપુરના મુસાફરોને અદ્યતન સુવિધાઓમાં વધારો। વિજાપુર શહેરની પરિવહન સેવામાં એક નવું મોરપીંછ ઉમેરાયું। વર્ષો જૂના જર્જરિત વર્કશોપને વિકાસશીલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ₹3.75 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક એસટી વર્કશોપનું વિજાપુરના લોકલાડીલા ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા તેમજ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું। ખૂબ વિશાળ વિસ્તારમાં વિકસાયેલા આ સંકુલના નિર્માણથી બસોની જાળવણી અને રિપેરિંગ કામ માટે વધુ ઝડપી અને સારી સુવિધાઓ મળશે। કર્મચારીઓને કામ કરવા માટે સારી સુવિધા ઉપલબ્ધ રહેશે। રાજ્ય સરકારની સહાય અને મહેસાણા એસટી વિભાગના માર્ગદર્શન હેઠળ વિજાપુર એસટી વર્કશોપનો પ્રોજેક્ટ પૂર્ણ થયો। આ લોકાર્પણ પ્રસંગે ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરી, વિભાગના વડા કે.એચ. ચૌધરી, બંધકામ એન્જિનિયર સુધીર ત્રિવેદી, વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર પ્રમુખ અગન બારોટ, જિલ્લા મંત્રી રાજુ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન પટેલ સહિતના આગેવાનો, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। વિજાપુર ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિજાપુર લાડોલ કુકરવાડા વસે ડેપોની સ્વચ્છતા અને મુસાફરોને દરેક રૂટ પરની સુવિધાઓ માટે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે। વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ, વિજાપુર।